નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ। સમાચાર મળી રહ્યા છે રાજકોટથી। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઘનશ્યામનગરના લોકો પીવાના પાણીથી વલખા મારી રહ્યા છે, ત્યારે નેતાઓની નલ સે જલની યોજના પોકળ સાબિત થઈ રહી છે। ત્યારે અને અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે 40 થી 45 ડિગ્રી તાપમાન પહોંચ્યું હોય ત્યારે ઉપલેટા શહેરમાં 4 થી 5 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે। તેમાં પણ અમુક વિસ્તારોમાં પાણી બિલકુલ આવતા ન હોવાથી લોકો દ્વારા નગરપાલિકાને અનેક વખત પાણી ન આવવા બાબત રજૂઆત કરાઈ છે, પણ સ્વખર્ચે પાણીની પાઇપલાઇનો પણ નખાવેલ છે। તેમ છતાં પણ ઘનશ્યામનગર વિસ્તારમાં ઘણા સમયથી પીવાનું પાણી આવતું ન હોય લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। દમદાર ન્યૂઝના સંવાદદાતા ભાવેશ ગોહિલ દ્વારા અહેવાલ। આવ્યું નથી 2 મહિનાથી। અમારે શું કરવું? નાવું ધોવું શેમાં, કપડાં શેમાં ધોવા, આ ઢોર ને પાણી શેમાં પાવું, માલ ઢોર ને પાણી નથી, ટાંકા ખાલી પડ્યા છે। અમારે શું કરવું? 4 દિવસ પાણી આવે, 4 દિવસે તોય પાણી નથી હરખું આવતું।